નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે કોમોડોર ઉત્પલ વોરા સાહેબ જોડાયા છે અને વોરા સાહેબ એક ગુજરાતી ગૌરવ છે. ભારતીય નૌકાદળના ઉચ્ચ અધિકારી રહ્યા છે. એમની બહુ જ લાંબી અને તેજસ્વી એ કારકિર્દી રહી છે. ભારત માટે પણ એ ગૌરવ છે. એ આપણી સાથે જોડાય એ આપણા માટે પણ ગૌરવની વાત છે. સીધું ને સટમાં વોરા સાહેબ, આપનું સ્વાગત છે. આજે જે વાત કરવી છે, હરિભાઈ, વન્સ અગેન આપની ચેનલ પર આવવા માટે ને મને બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર અને દિલથી થેન્ક યુ સો મચ. સર, આપ અમારી સાથે જોડાયા એટલે અમારા દર્શકો વતી અને મારી વતી પણ આપનો ખૂબ ખૂબ આભાર. અને આજે જે દુનિયાભરમાં જેની ચર્ચા છે એના વિશે, એટલે કે અમેરિકા અને ઇઝરાયલે જે ઈરાન પર આક્રમણ કર્યું અને ઈરાને પછી જે અમેરિકાના અસેટ્સ ઉપર આક્રમણ કર્યું, એના સ્વ બચાવમાં કે જે રીતે તમે એને મૂલવતા હોય એ રીતે, એની પરિસ્થિતિ વિશે આપની પાસેથી આપનું એનાલિસિસ જાણવા માટે અમે આતુર છીએ. વોરા સાહેબ. હરિભાઈ, આ જો ખરેખર જોવા જઈએ ને તો દરેક વોર અને દરેક પોલિટિકલ લીડર જ્યારે કોન્ફ્લિક્ટ કે વોરની અંદર દેશને ઉતારે ત્યારે એના એ જે તખ્તા પર બેઠા હોઈએ ત્યારે એની પાસે ખૂબ જ રિસ્પોન્સિબિલિટી ભર્યું વલણ માંગી લે છે. અનફોર્ચ્યુનેટલી આ સિચ્યુએશનની અંદર અમેરિકા જેવો ગ્લોબલ પાવર ઓર એ ગ્લોબલ સુપર પાવર અથવા તો ઓનલી ગ્લોબલ સુપર પાવર ઓફ સમ મીનિંગફુલ મીન્સ એને જો જોવા જઈએ તો આ એનાલિસિસની અંદર સમાવ અમેરિકા બહુ ખરું ઉતરતું નથી. કારણ કે જો વન બાય વન હું જસ્ટ ખાલી બુલેટ પોઈન્ટમાં જો કવર કરું અને પછી એમાં તો આપને જેમ લાગે એની અંદર આપણે ડિટેલમાં વધીએ તો વધારે સારું રહેશે. Now let us say કે between જ્યારે બે કન્ટ્રી વચ્ચે આવી આ વોર લાઇક સિચ્યુએશન જેને કહેવાય અથવા ઇંગ્લિશમાં જેને કહેવાય કે when the cloud is about to go up or balloon is going to get burst, તો એ જાતની સિચ્યુએશનની અંદર there can be a political reason. Now પોલિટિકલ રીઝનની અંદર તમે જુઓ યુએસની અંદર તો જે ટ્રમ્પનું અત્યારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ભલે રિપબ્લિકન પાર્ટી સેનેટ અને કોંગ્રેસમાં એમની મેજોરિટી હોય, પણ અત્યારે જે લાસ્ટ હમણાં ઇલેક્શન થયા એની અંદર ડેમોક્રેટ્સ એ ખૂબ જ બહુમતીથી જીત્યા છે અને ટ્રમ્પ એમને એમ્બેરેસમેન્ટ ફેસ કરવું પડ્યું. ટ્રમ્પ પોલિસી જે ટેરિફની હતી, જે થોડી ઇટ ઇઝ રિલેટેડ ટુ ટ્રેડ અને કોમર્સ સાથે પણ તેમ છતાં એની અંદર સુપ્રીમ કોર્ટે એમને ખરેખરનો એક ઝટકો આપ્યો. એ પછી હવે જે આ મિડ ટર્મ ઇલેક્શન એની અંદર આવવાનું છે એની અંદર પણ એમની પોલિટિકલ સ્થિતિ થોડી ડામાડોળ લાગી રહી છે. સાથે સાથે પોલિટિકલી અથવા પોલિટિકો ડિપ્લોમેટિક રિલેશનમાં જોવા જઈએ તો એપ્સ્ટીન ફાઇલ એ પણ ઇટ ઇઝ નોકિંગ ઓન ધ ડોર્સ ઓફ ટ્રમ્પ. અને જે જાતના બધા વલણ જે ટ્રમ્પ અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અખત્યાર કરી રહ્યું હતું એની અંદર હવે અત્યારે ડે બાય ડે એ કાદવની અંદર વધારે ખૂંપતા જાય છે. સો ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે એની અંદર ફરીથી કોઈ મોટો ઝાટકો એમને લાગે અને he has to face lot of political embarrassment. તો આ જાતની સિચ્યુએશનમાં જનરલી બાય એન્ડ લાર્જ જ્યારે વન સાઇડેડ હાઈ હેન્ડેડ અથવા તો આ જાતના પોલિટિકલ લીડર્સ હોય, દે ટેન્ડ એવી જાતની સિચ્યુએશન ઊભી કરવા માંગતા હોય કે દેન દે વોન્ટ ટુ ડિફ્લેક્ટ અને એનાથી આ સિચ્યુએશનમાંથી દૂર જઈ અને કોઈક એવી અચીવમેન્ટ કરે કે જેની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સ્ટેટ પાવર કે જે દેટ હેપન્સ ટુ બી મિલિટરી, એના થ્રુ ઓર એના થકી તમે એવી કોઈ સિચ્યુએશન ઊભી કરો કે જેથી કરીને તમારી વાવા થાય. અને માટે યુ ડોન્ટ માઇન્ડ યુઝિંગ આઈધર ધ ડિપ્લોમેટિક પાવર ઓર ધી મિલિટરી પાવર કે ઇન્ડસ્ટ્રીયલ પાવર અથવા તો ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાવર, અને પછી તમે દુનિયાની અંદર તમારી પોલિસીઝ ને બધું ઇમ્પ્લિમેન્ટ કરવા અથવા કરાવવા ટ્રાય કરો. That is number one. Diplomatic now, there could be a reason. એની અંદર એ પ્રોબ્લેમ એ છે કે ટ્રમ્પ virtually all over the world he is getting alienated. અને only because of his high-handedness અને his ego attitude અને એ જે મેગેલોમેનિયક તરીકે કહેવાય છે એ વર્લ્ડ લીડર્સને અત્યારે એ પસંદ નથી. અને જે પોતાના વર્ષો જૂના અલાઇઝ લાઈક કેનેડા
કેનેડા નેબર છે અને તેમ છતાં એને એલિનેટ કરીને બેઠા, એને દૂર કરીને બેઠા. નાટો લીડર્સ એ લોકો સાથે જે આટલા વર્ષો કે 1945 પછી નાટો ફોર્મેશન પછી એકબીજાની સાથે જે જોડાયેલા હતા અને જે લિંક હતી એ પણ અત્યારે તૂટી રહી છે. અને પ્રોમિનન્ટ લીડર્સ ફ્રાન્સ, જર્મની, ઇટલી, નાના નાના યુરોપિયન દેશને તો આપણે બાજુમાં મૂકી દઈએ, પણ આ જાતના મેજર યુરોપિયન પાવર્સ એ લોકો સાથે પણ એમને પ્રોબ્લેમ થઈ રહ્યો છે. સિમિલરલી રશિયા અને ટ્રમ્પ એની જે સિચ્યુએશન છે એ પણ ભલે ઓન ધ ફેસ ઓફ ઇટ એવું લાગે કે તે એકબીજાની અગેન્સ્ટ છે, પણ ટ્રમ્પ એન્ડ પુટિન દે આર કુકિંગ અપ એ ડિફરન્ટ સ્ટોરી. એટલે અંદરથી કંઈક બીજું છે, બહાર કંઈક બીજું દેખાય છે, અને માટે એના રિએક્શન પણ યુરોપિયન લીડર્સ પર પડ્યા છે કે એ લોકો એવું ઓલમોસ્ટ મત બનાવી બેઠા છે કે ટ્રમ્પ ઇઝ પ્રો પુટિન, અને જેટલું હાર્ડ મેજર્સ રશિયા સામે એક્ઝિક્યુટ કરવા જોઈએ એ કરવા તૈયાર નથી. માટે એવી સ્ટેજ આવી ગઈ કે જ્યારે યુરોપિયન યુનિયન અને એના લીડર્સ એ લોકો પોતાની યુરોપિયન સેન્કશન્સ રશિયા ઉપર મૂકવા માંડ્યા અને એને ઓપનલી બ્લેમ કર્યો અથવા એલિગેશન કર્યું કે તમે પ્રો પુટિન છો. તો ધીસ વોઝ ઓલ્સો અનધર સિચ્યુએશન. હવે નાવ ઇન્ડિયાની અંદર પણ જે રીતે ઇન્ડિયા જેવા કન્ટ્રીને એમણે મિસ આઉટ કર્યું ને જે રીતે એના ટ્રેડ સેક્રેટરી ઓર ઇકોનોમિક સેક્રેટરી એને ડીલ કર્યું, એમાં પણ નોટ ઓનલી ડેમોક્રેટ્સ બટ ઇવન રિપબ્લિકન્સ એ લોકોએ પણ કહ્યું કે આ તમે જે સિચ્યુએશન ઊભી કરી છે એનાથી ઇન્ડિયાને તમે ફોર્સ કર્યું છે ડિરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ટુ ગો એન્ડ મેક અપ રિલેશન્સ વિથ ચાઇના એન્ડ રશિયા, અને માટે યુ હેવ લોસ્ટ એ ગુડ અલાય in the Indian context, which is not a right thing to do. કારણ કે after all, India is also the fourth largest economy on 1.44 billion people, a good market, અને આ બધું જોવા છે, આ બધા ફેક્ટર સાથે ઇન્ડિયાને રશિયાથી દૂર લાવવા ટ્રાય કરવો જોઈએ, ઇન્ડિયાને રશિયા વચ્ચે વેચ પાડવી જોઈએ, અને રશિયા, ચાઇના, ઇન્ડિયા ટ્રાયો બ્રિક્સની અંદર સર્વાઈવ ના થઈ શકે અને ડી-ડોલરાઇઝેશન અથવા તો લોંગ ટર્મ થ્રેટ ના બની શકે. માટે એવા બધા મેજર્સ કરવા જોઈએ કે જેથી કરીને રશિયા ઇન્ડિયા ક્લોઝનેસ વધારે ફ્રક્ટિફાય ના થાય. એમાં પણ ધેર વોઝ અ ફેલિયર અને ઇન્ટરનલ ક્રિટિસિઝમ. નાઉ ધી પ્રોબ્લેમ સ્ટાર્ટ્સ કે આ બધી સિચ્યુએશનની અંદર ગલ્ફ અને મિડલ ઇસ્ટ એની અંદર મિસ્ટર નેતન્યાહુ, કારણ કે અને હવે નાવ ધ હોલ સ્ટોરી સ્ટાર્ટ્સ, કારણ કે મિસ્ટર નેતન્યાહુ જે ઇઝરાયલી લીડર છે, ધ હોલ વર્લ્ડ નોઝ દેટ ઇઝ અ કનિંગ મેન ઓર એ કનિંગ લીડર, અને પોતાની સત્તા બચાવવા માટે હી કેન ગો ટુ એની એક્સટેન્ટ. દેર ઇઝ ઓલ્સો એ ફેમસ ઇંગ્લિશ પ્રોવર્બ કે યુ નેવર ટ્રસ્ટ એ ચાઇનીઝ ઓર એ જ્યુ. હી કેન સ્કિન યુ અલાઇવ and you will never come to know that he's de-skinning you. So, the Jew country, though, people say that, it is reliable, but Netanyahu was playing his own game. And this is a story, એટલી ડિટેલમાં કવર કરવામાં આવી છે બીજા બધા ગ્લોબલ લેવલ ઉપર કે the Netanyahu, Mossad, Israeli lobby in Washington, D.C., they are holding Mr. Trump and Republican senators and congressmen, very, very closely. અને એના બધા સિક્રેટ્સ ને બધું મોઝાદ ને ઇઝરાયલ પાસે છે, અને માટે they will never ever go to the extent of away from Israel. અને એનો એડવાન્ટેજ લઈને Netanyahu wants to fire the bullet from Trump and US chest or US shoulder. They tried, and જે 25મી જૂનની જે 2025ની જે 12 દિવસનું યુદ્ધ થયું એની અંદર પણ અને આ વસ્તુ સમજવા જેવી છે. ઇઝરાયલનો જે એક જાતનો હેલો જે ક્રિએટ કરવામાં આવ્યો છે કે ગ્રેટ પાવર, ગ્રેટ મિલિટરી પાવર અને બધી રીતે સક્સેસફુલ છે, પણ તમે જુઓ અને આ વસ્તુ વિચારવા જેવી છે. ઇઝરાયલ આફ્ટર યોમ કિપુર વોર in 1971, they've never fought a major war with any of the Gulf states or any of the adversary કે જેની પાસે defined army, navy or air force હોય અને it is a threat in reckoning. એવું નથી.
they only fought Houthi, Hezbollah, and Hamas, which is a Ah. terrorist organization. And Yes. they also get their funding and the other military support from either few of the Gulf states or Iran. અને Right. માટે તે એના પ્રોક્સી ગણાતા હતા. તો Israel has now got specialized in having a one-sided war with terrorist organization. માટે જ્યારે મન ફાવે ત્યારે ઇઝરાયલી એરફોર્સ, ઇઝરાયલી આર્મી with tanks, artillery, weapons અને total asymmetric warfare એક્ઝિક્યુટ કરી અને એને ડેમોલિશ કરી નાખે, એની પર બોમ્બાર્ડમેન્ટ કરે, રાતોરાત એની પર ચઢાઈ કરી દે અને they bring down the multi-story buildings અને આ બધી વસ્તુ વર્ષોથી થઈ. માટે આ જે ઇઝરાયલ પેલેસ્ટાઇન, ઇઝરાયલ ગાઝા, ઇઝરાયલ એન્ટેફાડા, ઇઝરાયલ લેબેનન, ઇઝરાયલ ઈરાન, આ બધી વસ્તુ જે કુકિંગ અપ થઈ રહી હતી એ ત્યાં સુધી આજે 150 વર્ષનો ઇતિહાસ છે. આ 150 વર્ષના ઇતિહાસની અંદર તમે કયા પાનાથી ઇતિહાસ વાંચવાનું શરૂ કરો છો એની ઉપર તમે યુ વિલ ટેક યોર સ્ટેન્ડ. માટે તમે Right. ઇફ યુ જસ્ટ સે કે 7th ઓક્ટોબરથી હું ઇતિહાસ વાંચીશ તો then probably you are going on a different line. Then સાચી વાત. that is your ઇતિહાસ. પણ જો તમે if you go slightly even 2 to 3 years behind from 7th October 2023 તો then આખો વસ્તુ અલગ છે. સાચી Then વાત. they also, the Palestine and Gaza, they also have their own story. And Mate, they say that it was a reaction to 7th October was a reaction. But by no means, I would like to go on record that what the Hamas did as a terrorist organization, on 7th October cannot be, accepted. It has to be condemned in the harshest possible terms. There is no doubt on that. But, having done that, the manner in which Israel went about it, જેને ગુજરાતીમાં કહેવાય નરસંહાર ને આ બધું કર્યું, that is also a debatable issue. મને લાગે છે Therefore, 72,000 Mr. Netanyahu is facing a serious નેતન્યાહુ એ પોતે કોર્ટની અંદર he is facing serious charges, corruption Yes. charges અને કેસ ચાલી રહ્યા છે. માટે અને he is actually scared that the moment a war stops so he has to go to election and there is a possibility, strong possibility that he may not return to power. એટલે Right. એના પોતાના ડાયનેમિક્સ, એના પોતાના ઇક્વેશન એટલા બધા છે કે પોતાના બળથી, ઇઝરાયલના સહારેથી ડુ યુ થિંક ઇઝરાયલ કેન ગો ટુ વોર અને આ બધું જે કરે છે કરી શકે? શિપ લોડ્સ ઓફ એમ્યુનેશન, આ જુઓ તમે સાંભળો, શિપ લોડ્સ ઓફ એમ્યુનેશન, ડિપ્લોમેટિક સપોર્ટ, ઇન્ટેલિજન્સ સપોર્ટ, મિલિટરી સપોર્ટ, આ બધું જો અમેરિકાનું અવેલેબલ ઇન એ કોમ્પોઝિટ મેનર ના હોય તો વેર વિલ ઇઝરાયલ સ્ટેન્ડ? સાચી વાત છે. Can Israel withstand this? Can Israel withstand this kind of the onslaught of war for years and years? ક્યાંથી પૈસા ક્યાંથી આવે છે? હા, Obviously, એટલે unaccountable money is coming from Washington DC in terms of Washington. aid. અને એ Right. પૈસા ઉપર છાકરદીનના થઈ રહ્યા છે. માટે Right. he wanted to continue this અને he wanted to put pressure અને અને અમેરિકાને કોઈને કોઈ હિસાબે યુદ્ધમાં ઉતારી એવા સંજોગો ક્રિએટ કરવાતા કે જેથી કરીને અમેરિકા પાછું ના ફરી શકે. નાઉ યુ સી ધ સિચ્યુએશન, બ્યુટી ઓફ અમેરિકા. હવે અહીંયા અમેરિકાની the deception policy comes in. બધા કહે છે કે આ જે 12 દિવસનું યુદ્ધ થયું એની અંદર નેતન્યાહુ એ ટ્રમ્પ ઉપર એટલું બધું પ્રેશર મૂક્યું કે તમે GBU-57 અને તમારા B-2 બોમ્બર વાપરી અને ઇઝરાયલનો ન્યુક્લિયર જે એંગલ છે એને નલિફાય કરી, એને ડિસ્ટ્રોય કરી દો અને એના જે ડીપ ઇન ધ ગ્રાઉન્ડ જે એનું ન્યુક્લિયર આર્સેનલ છે એને ડિસ્ટ્રોય કરી દો. Now it is said in public media, it is open source કે જે આજે અમેરિકા કરવાનું હતું એના પહેલા somehow the message was sent to Iranian authority and a large truckload of enriched uranium was moved out of the Iranian stockpile. અને જે કંઈ બોમ્બ પડ્યા એ GBU-57 બોમ્બ યુઝ જ ના કર્યા, નોર્મલ બોમ્બ યુઝ કર્યા અને ઇઝરાયલને કહ્યું અમે GBU-57 ફાયર કર્યા. અને ઇઝરાયલ અને જે ન્યુક્લિયર ડાયમેન્શન હતું એને જસ્ટ ખાલી સુપરફિશિયલ ડેમેજ એના પ્લાન્ટ ને સ્ટ્રક્ચર ને આઉટસાઇડ બિલ્ડિંગ્સ ને એને બધું થયું. સો ન્યુક્લિયર કેપેબિલિટી વોઝ નેવર એવર કોમ્પ્રોમાઇઝ because America went on a press conference, અને આખું વર્લ્ડ જોઈ રહ્યું હતું
ત્યારે એમણે ટ્રમ્પે કહ્યું આઈ હેવ અને યુઝ ધીસ વર્ડ એનાઇલેટેડ ધ ન્યુક્લિયર ડાયમેન્શન ઓફ ઇરાન. એને એનાઇલેશન ઇઝ અ ટોટલ, તમે જો જે કોઈને ઇંગ્લિશ નોલેજ છે, when you see the word annihilation means મેં એના ચિત્રા ઉડાડી દીધા છે. હવે જો 12 દિવસના યુદ્ધમાં 2025માં જો ન્યુક્લિયર કોમ્પોનન્ટનું જો એનાઇલેશન થઈ ગયું હતું, તો હવે 2026માં હાઉ ડુ યુ સે કે મારો ન્યુક્લિયર ઇઝ વન ઓફ ધ એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ વોર? સર અને નાઉ see the situation comes. સર વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું. હું દર્શક મિત્રોને જણાવું કે કોમોડોર વોરા સાહેબ એ છે ને જીઓ પોલિટિક્સના એક્સપર્ટ છે, અને એ જે વાત કરી રહ્યા છે એ વાત સમજવા જેવી છે કે ઇઝરાયલે અમેરિકાને આ યુદ્ધ કરવા માટે પ્રેર્યું છે, એને ગમે તેમ કરીને તૈયાર કર્યું છે. અને નહીં તો છે ને 12 દિવસના એ યુદ્ધમાં જો ન્યુક્લિયર આખો એના એસ્ટાબ્લિશમેન્ટ એને તોડી નાખ્યા હોય તો હવે યુદ્ધ કરવાની જરૂર ક્યાં હતી? પણ નેતન્યાહુ જે નરસંહાર માટે ઇન્ટરનેશનલ કોર્ટની અંદર છે ને કન્વિક્ટેડ છે, એ ગુનેગાર છે, અને પોતે છે ને હવે મને લાગે છે નવેમ્બરમાં, ઓક્ટોબર કે નવેમ્બરમાં એને ચૂંટણી લડવાની છે, જે ફરીને સત્તામાં આવી શકે એમ નથી. ભ્રષ્ટાચારના કેસીસ છે. વોરા સાહેબે આ વાત પણ કરી. એટલે એ છે ને આ રીતે અમેરિકાની ઉપર દબાણ એની યહૂદી લોબી મારફત લાવી રહ્યા છે, વોશિંગ્ટનની યહૂદી લોબી મારફત. એ છે ને વોરા સાહેબ જે કહી રહ્યા છે એ 100% સત્ય છે. વોરા સાહેબ, હવે નાઉ કમ્સ ધ ડિફરન્ટ એંગલ, સેકન્ડ એંગલ, કે એ વખતે એમને હવે ઇટ મેક સેન્સ. મને દેર ઇઝ નો પ્રોબ્લેમ. હું એ ટ્રમ્પ સાથે ને યુએસ એડમિનિસ્ટ્રેશન ને ઇઝરાયલ સાથે જવા તૈયાર છું કે જ્યાં સુધી આ ટેરરિસ્ટ રેજીમ ઇન ઈરાન જ્યાં સુધી સક્સેસફુલી રિમૂવ નહીં કરવામાં આવે અને ખોમેની જ્યાં સુધી સત્તામાં હશે ત્યાં સુધી he will always be a pawn in the entire overall regional equation. અને માટે જ્યાં સુધી રેજીમ ચેન્જ ના થાય ત્યાં સુધી અમે વોર ચાલુ રાખીશું. એટલે માની લો ફોર એ મુમેન્ટ કે 2025ના 12 દિવસના યુદ્ધમાં ખોમેનીને કશું થયું નહીં અને તે કન્ટિન્યુડ, માટે હવે વોર પર જવાની જરૂર છે. Now the second fiasco that takes place, that comes into play, કે હવે જ્યારે એ લોકોનો આખો જે પ્રિમાઇઝ હતો કે જો ખેમેની સત્તા પરથી કે સીન પરથી નીકળી જાય તો there will be a mass revolt અને people will start flowing on the streets અને the સત્તા પલટો થશે અને આપણો કોઈ પ્લાન્ટ રેજીમ we will be able to establish અને there will be either a Iraq like situation or Venezuela. હવે આમાં થયું એવું કે વેનેઝુએલાની અંદર વેનેઝુએલાના people, regrettably we have to agree to this fact કે regrettably Venezuelan people, they have a shame on their face because they sold their president to USA. I'm using this word in inverted comma, sold. જો એ લોકો એને પોતાના પ્રેસિડેન્ટને સેલ ના કર્યો હોત, એની ઇન્ફોર્મેશન આપી ના હોત, તો આ જે રીતનો જે એને કેપ્ચર કરવામાં આવે એ પોસિબલ હોત જ નહીં. એક માણસ સત્તા સ્ટ્રીટ્સ ઉપર બહાર ના આવ્યો, એક માણસે કોઈ જાતનું ઓપોઝિટ સ્ટેટમેન્ટ ના આપ્યું, અને ધ લેડી હુ વોઝ સેકન્ડ ઇન કમાન્ડ ક્વાઇટલી હસતા મોઢે એ પ્રેસિડેન્ટ બનીને સત્તામાં આવી ગઈ. હવે સી ધ સિચ્યુએશન. સો એને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને મોઢાના તાળવામાં મધ લાગી ગયું કે પોસિબલી હું જો અત્યારે આ કરીશ તો ઈરાનમાં પણ આ જ વસ્તુ થશે અને હું કરાવીને રહીશ. અને આ જો થઈ જાય, જો રેજીમ ચેન્જ નીકળી જાય તો નેતન્યાહુની રિક્વાયરમેન્ટ પણ જો મળી એને મીટ થઈ જશે અને બધી જગ્યાએ મારે વિન વિન સિચ્યુએશન. ત્યાં પણ દે ફેલ યુએસ એડમિનિસ્ટ્રેશન somehow, because of the CIA and Mossadના intelligence પ્રમાણે Khamenei he preferred to be martyred. એનું assassination થઈ ગયું. Now, and again, this is, open media says that Khamenei was told to move into bunker, but he refused. કારણ કે એને ખબર હતી કે સિચ્યુએશન જે પેદા થઈ રહી છે, કાં તો વેનેઝુએલા જેવી સિચ્યુએશન થશે અથવા તો he has to meet the dark day. તો એની કરતા સાદામ હુસેનની માફક પકડાવવું અને અમેરિકામાં ફાંસીએ ચડવું એની કરતા મારા પોતાના દેશની અંદર હું જો આ પ્રમાણે મારું ફ્યુચર થાય તો I will become a hero in front of the local people. So he preferred that. અને માટે he was assassinated. When he was assassinated, nothing happened on the streets of Iran. હરીભાઈ,
અને માટે Right. now they did not know which side to run. અને માટે now everybody say કે જો તમારું logic, તમારું aim and objective of going to war or taking the nation to war was regime change, અહીંયા regime change થઈ ગયો. Now the youth બંધ થઈ જવું જોઈએ. હવે તમે શેના માટે પ્રોગ્રેસ કરો છો? So now you see how skillfully he changed the goalpost કે ના 2025 ના યુદ્ધમાં ન્યુક્લિયર ડાયમેન્શન વોઝ નોટ ફુલફિલ્ડ, તો મારે એને કરવું. હવે ના ન્યુક્લિયર ડાયમેન્શન ઉપર પણ એને બોમ્બાર્ડમેન્ટ કર્યું આ ફરીથી. અને બુશેર પ્લાન્ટ, ન્યુક્લિયર પ્લાન્ટ કે જે રશિયા ચલાવે છે, ત્યાં આગળ પણ એને ડેમેજ થયા પછી ઈરાન અને ઓમાન બંને જણા, ઓમાન વોઝ ડુઈંગ અ મીડિયેશન, તો ઓમાને સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ ઈરાન તો એ અત્યારે કોઈ સિચ્યુએશન, અને IAEA એ લોકોએ પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ઈરાન ઇઝ નોવેર ક્લોઝ ટુ મેકિંગ એ બોમ્બ. એમનું જે એનરિચમેન્ટ લેવલ છે ઇટ ઇઝ ઓનલી 60%. અને જે આ 11 બોમ્બ્સ બનાવી શકવાની શક્યતાને જે બધું છે એ થિયોરેટિકલી, પ્રેક્ટિકલી અને ટેકનિકલી ઇટ ઇઝ નાઇધર ફિઝિબલ નોર પોસિબલ. Immediately overnight they change the goalposts and say ના delivery system, ballistic missiles delivery system જ્યાં સુધી neutralize ના થાય ત્યાં સુધી war will continue. So in this situation nobody knows okay, why they are pursuing this war and what is the end state. And like I said that the US Pentagon or US military to a large extent is to be blamed. They must ask their political leadership, that is the US administration, what do you want us to do? તમારી સેન્ટર ઓફ ગ્રેવિટી કઈ છે કે જે અમારે ટર્ન અરાઉન્ડ કરી અને આપણે યુએસ તરફ લાવવી પડે? અને why you are pushing the US into this kind of unlimited war કે જે જેમાં એન્ડ સ્ટેટ જ નથી. અને અત્યારના સિચ્યુએશનમાં નાવ હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે આ જે રિવોલ્ટ ના થયો, ન્યુક્લિયર ડાયમેન્શનની અંદર પણ they have not achieved anything. Now the next point, yesterday's આજે જે બધા measures લેવાઈ રહ્યા છે, they are very very ghastly measures being taken by Iran. અને ઈરાને જે રીતે રિએક્ટ કર્યું એનાથી not only US અને ઇઝરાયલ but the whole world is stunned. I am using this word stunned because nobody anticipated that Iran will go to this extent and bring એક બેઝને એવી તબાહી મચાવી છે. અને અત્યારે મોસાદ અને CIA they are controlling the media અને the electronic media particularly. માટે અત્યારે જે કંઈ મીડિયામાં બહાર આવી રહ્યું છે it is the curated product meant for public consumption. તમે mark my words, after few days કારણ કે અમેરિકાની અંદર you cannot keep anything hidden for a long time. કારણ કે ઈરાનની એ વસ્તુ અલગ છે, પણ USA ની અંદર, અને આ the viewers એ સમજવાની જરૂર છે કે US ની ડેમોક્રેસીને સેનેટની અંદર ભલે લોકોની પબ્લિક એ લોકોની મેજોરિટી હોય, પણ what makes the US democracy strong is not the congressional democracy. It is the Senate Armed Services Committee, Senate Intelligence Committee, Senate Foreign Services Committee, and and the Senate Legal Committees. They the top-notch leaders, Joint Chiefs of Staff, CIA Director, they sit in front of them and they tear them apart in broad daylight in front of the camera when the recording is taking place and everything going nationally live on the national television. And એવા સવાલો પૂછાય કે they are ripped apart. So in this kind of situation now they have gone desperate. કારણ કે હવે સિચ્યુએશન એવી ઊભી થઈ રહી છે where the Secretary of State, like previous Gulf War where Colin Powell was asked, Colin Powell કહ્યું કે સાદામ હુસેન પાસે weapons of mass destruction છે અને માટે we decided to go to war, and he did a PowerPoint presentation in the United Nations because he was forced to do that. That poor army general was one of the one of the most efficient and honest general, but the US politicians, they played around with him, and see how he was humiliated. Condoleezza Rice and Colin Powell, they were so badly humiliated by the US politicians, they have gone out of public image.
Same Right. thing is going to happen to Mark Rubio, because Mark Rubio and the US administration, they'll be ripped apart. That why did you take the nation to war when you knew that you do not have a proper goalpost, you don't have center of gravity, you don't have a end state, and still trillions of dollars worth of the expenditure, war expenditure you have incurred, and you have also incurred the wrath of all your allies in the Middle East. So, about dangerous situation these two political leaders are creating. And the only people, that somehow in geopolitics એવી સિચ્યુએશન ઊભી થઈ ગઈ કે somehow again એક જે ફુગ્ગો ફૂલ્યો હતો કે equality, rule based order, the sovereignty of a nation, the other institutions like BRICS, Quads, AUKUS, they have a role to play. There could be possibly a de-dollarization. Dollar will lose its relevance. એક પિન મારીને ટ્રમ્પે એનો ફુગ્ગો ફોડી નાખ્યો આ બધા શબ્દોનો. Now, where are those people who are saying rule-based order, equality, the sovereignty of a nation? You can't attack a duly elected government. એનો કોઈ રિલેવન્સ રહ્યો નહીં અને બધાના મોઢા સિવાય ગયા. Now see this strategy, and the last angle, Haribhai, is the most important angle. This strategic angle, geostrategic, and overpinned with a geo-economic angle. The 50% of the oil, it is already in the pocket of Mr. Trump, with Venezuela, having been won. And the SPR, Strategic Petroleum Reserve of USA, is in a very, very comfortable position. Similarly, is also the gas. Now, the rest of the 50% is spread over the world, but out of that, 25 to 30%, it is in the Middle East and in the Persian Gulf region, in the Straits of Hormuz. Now, if this comes into their hand, then the only portion is left is Russia. અને માટે ચાઇના જે અત્યારે emerging threat છે, this is dependent on oil in Straits of Hormuz and largely from Saudi Arabia and and the Iran, એના હાથમાં આવી જાય ઓઇલનો જથ્થો. અને માટે એવી સિચ્યુએશન ક્રિએટ કરો કે ચાઇના becomes desperate for oil. અને China and Japan also, but Japan, of course, it is their ally, so they can meet their requirement from the SPR of USA. But China, ultimately, where will it go? Except through the land pipeline, which provides oil, directly from Russia to China. So, there were many angles to it. Trump had gone on record if de-dollarization takes place, dollar ever comes under threat, if any country tries to play around with the dollar, then US can go to any extent. We will not hesitate to even destroy that particular nation and its economy. We will not take it lying down. We will not take it lightly. And he has done it. To a large extent, he has done that. But China, Russia, he has created a very embarrassing situation. With Russia, with the ongoing Ukraine war, is not in a position to openly confront, United States. China, again, though is number 2 in economy, world economy, but China doesn't have that kind of maritime, or naval power or military power that it can openly confront USA. આ બધું ધ્યાનમાં રાખતા એને જે કહ્યું કે કહેવાય ને કે લોહા ગરમે હથોડા માર દો. So એને હથોડા મારવાનો ટ્રાય કર્યો, but somehow, in this world, God is also great. It does not allow everything to go in your favor. Somewhere or the other, હથોડો નિશાન પર ના પડ્યો. અને માટે સિચ્યુએશન એવી ઊભી થઈ છે કે now these people, they do not know how to come out of it. And they are અંદર ને અંદર વધારે ખૂપી રહ્યા છે. સાચી વાત છે સાહેબ, બહુ સરસ આપે વિશ્લેષણ કર્યું. હવે મને આમાં એક છેલ્લો પ્રશ્ન જે કરવાનું મન થાય છે કે ભારત ક્યાં ઊભું છે? Now, let us be very honest. And we have to be, in this kind of military or geopolitical analysis,
because we are Indian, we would always like કે ઇન્ડિયાનો ઇન્ટરેસ્ટ સચવાઈ રહેવો જોઈએ, જળવાઈ રહેવો જોઈએ, અને ઇન્ડિયા શુડ કમ આઉટ વિથ ફ્લાઇંગ કલર્સ. એમાં કોઈ there has to be no doubt. પણ અનફોર્ચ્યુનેટલી હરિભાઈ, અત્યારે જેને કહેવાય ને કે by and large world has entered the casino. અને કસિનો ટેબલ પર કયા કાર્ડ પડ્યા છે, nobody knows about it, to be very honest. અને કયા કાર્ડ ખુલશે એ પણ કોઈને ખબર નથી. અને માટે ખરેખર જો જોવા જઈએ તો ઇન્ડિયા with its economic might or or the military might or the diplomatic might, we are not a world player at this moment of time. માટે though we may like to enter the casino, but એવી સિચ્યુએશન અત્યારે ઊભી થઈ છે કે જે એકચ્યુઅલી કસિનોની અંદર જે બ્લેક જેક રમી રહ્યા છે એની પાછળ તમારે ઊભા રહીને જોવાની અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે. Because you cannot directly interview. તમાશબીન જ છીએ આપણે. કારણ કે તમે અત્યારે nobody is taking, why would the world take India seriously? કારણ કે આપણે openly we have taken the side now with with Israel અને through Israel with the US. માટે જે કઈ સિચ્યુએશન ઊભી થઈ છે ગલ્ફની અંદર, અને ગલ્ફ countries would rather directly deal with either Israel or USA, that they are the players to play around with. તમે in India, in what way? આપણા રિલેશન્સ ભલે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝની મોનાર્કી, શેકડોમ અને ત્યાંના ગલ્ફ લીડર સાથે બહુ સારા હોય, એમાં ના નહીં, પણ અત્યારના સંદર્ભમાં એમના ઉપર જ ઈરાન મિસાઇલ્સ પાડી રહ્યું છે, અમેરિકન બેઝિસ ઉડી રહ્યા છે, અને કઈ મામૂલી ડેમેજ નથી થઈ રહ્યું. ઇરાકનો અર્બિલ બેઝ ને સાઉદી અરેબિયાની રિફાઇનરી ને બધું બંધ કરી દેવામાં આવ્યું. Fifth fleet in the bargain was virtually up in flames. So, આ બધી સિચ્યુએશનની અંદર NATO is not playing the ball. NATO is not with US. અને તમે જુઓ the classic situation. For the first time, USA has gone to war alone. It has never happened in the history of USA. This war doesn't have a US congressional support. This war does not have a United Nations support. This war does not have a NATO support. This war does not have a local support of the Gulf leaders. The Omani Sheikh has gone directly, in front of the media and requested USA that please, for heaven's sake, what are you doing? This is not your war. Don't give support to Israel and don't play around in the ends of Israel. Then Chata USA decided to play around in the ends of Israel for unknown reasons. So in this kind of situation, what will India do? Can we deploy our navy and play and turn around the situation? No. Do we have a diplomatic might that we can say that nahi, અત્યારથી હવે war બંધ થઈ જવી જોઈએ, અત્યારથી હવે તમે negotiation માં આવો? We can only appeal. We can only send a message. We can tacitly or behind the curtain do the second and third line of diplomacy. અને hope like hell કે જે the oil based economy, oil and gas based economy of India, which is 88 to 90% dependent on the oil and gas, and majority of that is emanating from the Persian Gulf and and in the Straits of Hormuz. Now in this kind of scenario, you may have to diversify, but when you want to diversify, raporat supply route and supply hub એ કઈ ક્રિએટ થઈ નથી જતા. And India's trade and commerce is merely about 2 to 3% in the world trade. China has got 21 to 23%, but China is keeping quiet. China is not uttering a word. And why is it that? That also we must discuss. You see what USA played a dirty role against Russia and China in Ukraine. Because they knew Russia and Chinese, the friendship and strategic partnership, they have publicly said it is limitless. And any other North Korea પણ ઉમેરી દો, because North Korea તો even went to the extent of giving physical support and sending North Korean troops in Ukraine. માટે આ ત્રણ જે ટ્રાયો ઊભો થયો હતો એની અંદર અમેરિકા was tacitly supporting Ukraine
જો અમેરિકા અને નાટો આ શસ્ત્રો, સરંજામ, ઇન્ટેલિજન્સ અને બીજું બધું જો મોરલ અને એનો બીજો એથિકલ સપોર્ટ જો ના આપતા હોત તો યુક્રેન ક્યારનું પછી ફિનિશ થઈ ગયું હોત. પણ આ યુક્રેન પણ આ નેતન્યાહુની માફક આ લોકોના સપોર્ટ ને આ લોકોના બળ પર કૂદી રહ્યું છે. માટે રશિયા એન્ડ ચાઇના દે નો ઇટ વેરી વેલ. માટે હું શું કહું છું, હવે આ સાંભળો, જસ્ટ ખાલી ફ્યુ થિંગ્સ, કે આ જે સિચ્યુએશન ઊભી થઈ છે અને થવામાં આવી છે એ ચિંગારી હવે ચંપાઈ ગઈ છે. અને હોલ મિડલ ઇસ્ટ કે જે વોલેટાઇલ રિજિયન છે, કે જે ઓઇલ ને ગેસ થી ભરેલો છે, ત્યાં ઓલરેડી આગ લાગી ગઈ છે. અને તમને જેમ ખબર છે એ પ્રમાણે એકવાર રિફાઇનરીમાં આગ લાગે પછી એને કંટ્રોલ કરવી કે કબ કરવી, ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ થિંગ. અહીંયા તો આખો રિજિયન રિફાઇનરીઓ અને ઓઇલ પ્રોડક્શન પ્લેટફોર્મ થી ભરેલો છે અને એની અંદર તમે જાણી જોઈને આગ ચાંપી અથવા એ જાતની સિચ્યુએશન ઊભી કરી છે. હવે આને કંટ્રોલ કરવી એ પોસિબલ નથી, એ રશિયા અને ચાઇના બરાબર જાણે છે. અને માટે ભલે અમેરિકા કે વી વિલ ભલે હવે, કારણ કે ઢોલ નગારા તો ટીપવા જ પડશે દુનિયામાં પોતાની શાખ બચાવવા માટે અને શરમ બચાવવા માટે they will create some kind of a via media or some kind of a situation જ્યાં it will be a win-win situation for America and Israel. And અત્યારે જે વોર થઈ છે it's a asymmetric war. કોઈ હિસાબે ઈરાન અમેરિકાના નેવલ માઇટ, મિલિટરી માઇટ, ડિપ્લોમેટિક માઇટ ને કોઈ દિવસ હરાવી શકવાનું નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ that Iran will get run over. અને ઈરાનની અંદર સમ કાઇન્ડ ઓફ સિચ્યુએશન એવી ક્રિએટ થશે કે જેને અમેરિકાની વાત થોડા અંશોમાં માનવી પડશે in some form or the other with international mediation taking place. કારણ કે this war cannot go on. It's a asymmetric war. અને it is a totally asymmetric war. કારણ કે ઈરાનના કોઈ એવી કેપેસિટી કે કેપેબિલિટી નથી કે જે અમેરિકન માઇટ આગળ વિસ્ટેન્ડ થઈ શકે. માટે આ જાતની સિચ્યુએશન થાય ત્યારે અમેરિકા પ્રોબેબલી વિલ ડિક્ટેટ ટર્મ્સ ઇન ઈરાન ટુ a certain extent. Underline this word, to a certain extent. પણ ત્યાંથી જ અમેરિકાની વોર અને અમેરિકાની અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન શરૂ થશે કે જે ઈરાકમાં થઈ, જે લીબિયામાં થઈ, જે અફઘાનિસ્તાનમાં થઈ અને જે સિરિયામાં થઈ અને જે પ્રોબેબલી વર્ષો પહેલા, ડિકેડ પહેલા વિયેતનામમાં થઈ. કારણ કે તમને જો ખ્યાલ હોય તો ઈરાક પર જયારે એ લોકો લડાઈ કરવાના હતા અને સ્ટ્રેટેજી ઓફ ઇન્ટરવેન્શન કરવાના હતા ત્યારે તારિક અઝીઝ વોઝ ધેર, the foreign minister, and he pleaded with Americans that you have no local knowledge, you have no historical knowledge. The Iraqi people will never ever allow occupation forces to rule them on a longer perspective. And you will have a terrible future if you try to occupy Iraq. The Americans did not listen to him. Saddam Hussein was overruled. But what happened to America? નામોશી ભર્યા સિચ્યુએશનમાં એમને એમાંથી બહાર આવવું પડ્યું. સેમ થિંગ હેપન ઇન અફઘાનિસ્તાન, સેમ થિંગ હેપન ઇન લીબિયા. ભલે ગદાફી ડાઈડ, there is no doubt. અહીંયા ખોમેની is also died. પણ તમે જો એમ માનો કે the civilization like Iraq and Iraqi people, they will allow American occupation to take place and their sovereignty will to be compromised, anybody is living in a fool's paradise. It will not happen. માટે તમે you can win a battle, but America can never win the socio-political or geopolitical war in Iran. And માટે their problem will start thereafter. Maybe after 3 months, maybe 6 months, maybe a year, God knows. But America will never be able to achieve its ultimate end state or the war objective on a longer term, no matter what happens. And માટે you are creating another Israel-Gaza between Israel and Iran. જેમ ત્યાં આગળ 150 વર્ષથી આગ ચંપાઈ રહી છે અને એરક્રાફ્ટ ફાઇટર્સ ને બોમ્બર્સ ને તમે જે બધું કરી રહ્યા છો, એ સિચ્યુએશન ઇન લોંગર ટર્મ, માર્ક માય વર્ડ્સ, will also take place between Israel, Iran and Gulf countries. માટે you have destroyed the region. You have destroyed the entire Middle East, which was a very peaceful region. અને માટે આ જે સિચ્યુએશન ઊભી થઈ છે એ આ મિસ્ટર પુટિન અને ઝી જિનપિંગ, they are no idiots, they are no fools. They will make sure that the Iran becomes a quagmire for Iran. Use this word quagmire. અને એમાં એને સંડોવાશે અને એને લાંબુ ને લાંબુ ચલાવશે
અને અમેરિકા વિલ એવી સિચ્યુએશન ઊભી થશે કે ઈરાન વિલ બીકમ એ યુક્રેન ફોર અમેરિકા. અને જો આવું ના કરે પુટિન અને ઝી જિનપિંગ ભેગા થઈને, તો આઈ વિલ નોટ કોલ ધેમ એ સીઝન પ્લેયર. Then they are not worth the salt. They should do it. રાઈટ સર, આજે તમે બહુ સરસ રીતે આખું ચિત્ર, આખો વૈશ્વિક ફલકની વાત કરી. મને લાગે છે કે આવતા દિવસોની પણ વાત કરી, અને જીઓપોલિટિક્સના જે પ્રવાહો છે એની, અને અમેરિકાનું જે ગાંડપણ અથવા તો ટ્રમ્પનું જે ગાંડપણ જ કહેવાય ને આને, તો બીજું શું કહીશું આપણે. બિલકુલ. અને ભારતની ઇકોનોમી માટે બહુ ખરાબ દિવસો આવી રહ્યા છે. વી હેવ ટુ બર્ન અવર મિડનાઇટ ઓઇલ. અને આઈ એમ શ્યોર અવર પોલિસી મેકર્સ વિલ બી they will not be take it lightly. અને માટે આ સિચ્યુએશન જે ઊભી થઈ છે અથવા થઈ રહી છે અથવા થવા જઈ રહી છે, એને at some stage or the other the international players must get together અને put so much of pressure. US Congress મને નવાઈ લાગે છે કે why US Congress has gone totally spineless and they are allowing Trump to do all these things. They must they must sit in front of the Trump administration, look into their eyes and talk one-to-one basis કે તમે શું કરી રહ્યા છો. રાઈટ રાઈટ. પણ આમાં નેતન્યાહુ જ મુખ્ય કલ્પ્રિટ ગણાય ને સાહેબ. એનું કારણ છે કે યુએસએ ના પૈસા ઇઝરાયલને મળે છે, ઇઝરાયલના પૈસા મોઝાદને મળે છે, મોઝાદ એનાથી અમેરિકન કોંગ્રેસમેનને બાય આઉટ કરે છે, અમેરિકન આર્મ્સ એન્ડ એમ્યુનેશન લોબી એની અંદર મોટો ભાગ ભજવે છે. તમે જુઓ, નાઉ યુ સી હાઉ ક્લેવર ટ્રમ્પ ઇઝ. એને ઓલરેડી એનો પ્લોટ રચવાનો શરૂ કરી દીધો છે કે મારે જો આ વોર લાંબી ચલાવવી હોય તો મારું આર્મ્સ એન્ડ એમ્યુનેશન નું હાઈ ઇન્ટેન્સિટી વોર જે થવાની છે એને માટે મારી પાસે ભલે એમ્યુનેશન લેવલ બરાબર છે, પણ આઈ નીડ ટુ હેવ મોર એમ્યુનેશન, હાઈટેક એમ્યુનેશન. અને માટે એને હી ઇઝ ઓલરેડી પાસ ધ પ્રેસિડેન્શિયલ ઓર્ડર ટુ ધી આર્મ્સ એન્ડ આર્મામેન્ટ મેન્યુફેક્ચરર કે તમે 24/7 તમારી ફેક્ટરીઓમાં લાગી જાઓ અને તમે આર્મ્સ એમ્યુનેશન ઓફ હાઈ ડેફિનેશન તમે બનાવવા માંડો. માટે નાઉ અલ્ટિમેટલી યુએસ ઇકોનોમી is driven by the we know the kind of military economic the empire, what is it called. So the civil technology and military the combination that that takes place in USA will also be happy because billions of dollars will start flowing into their orders and in the new armaments and ammunition will start getting manufactured. અને એમાંથી the Republicans અને એની ચૂંટણીઓ ને એ બધું એનું ફંડિંગ થશે. માટે everyone is happy in this. Right. The Middle East region has to get worried about it. And the countries, the third world, let me use this word, though many people may not like it, but third world countries like India, Pakistan, they also have to get worried. કારણ કે આની અંદર બધા વેતરાવાના છે. China will take care of itself because they have a pipeline running from Russia to China. So large amount of oil will flow from there. But તમારે તો you have to diversify your sources. You have to get going on your alternate hubs, alternate supply route, alternate supply chain. It will start getting costlier. Cost of living will go up. Inflation will go up. અને Indian economy પર એની મેજર અસર પડે. And therefore આજે બધા મેજર ઇકોનોમિક્સ ઇન્ડિયાના જે બધા પ્રિડિક્શન કરી રહ્યા છે કે that even if the dollar goes up by $1 a barrel, there will be thousands of crores worth of load that will come on economy. I'm no economist, so I'm not sure how far it's true. પણ 52 થી $58 ઉપરથી અત્યારે ઓઇલ has already gone to $78 અને 78 માંથી 100 જતા વાર કેટલી. અને if it goes to $100, તો આપણા માટે ભારત જેવા દેશ માટે કે જે રાઇઝિંગ ઇકોનોમી છે અને we have lot to achieve. We are a evolving economy as well as evolving democracy. There will be a very difficult situation. People are not realizing this. True. Sir, thank you so much. તમે અમારી સાથે જોડાયા અને આટલી વિગતે તમે છે ને જે રીતે વિશ્લેષણ કર્યું, સરળ ભાષામાં તમે વાત કરી જેથી સામાન્ય દર્શકને પણ આ વાત સમજાય.
મને લાગે છે કે સરે ફરીને કહું છું કે આપણા માટે કોમોડોર ઉત્પલ વોરા એ ગૌરવવંતું વ્યક્તિત્વ છે, આખા દેશને માટે ગૌરવવંતું વ્યક્તિત્વ છે, ને ગુજરાતી છે એનો પણ આપણને ગર્વ છે. અને આપણી સાથે જોડાયા એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.